પારેડી ગામના સીતરામાના મંદિર પાસે ભૂગર્ભ ગટરનો પ્રશ્ન મેડમ 1.5 વર્ષથી છે. બરાબર, એ લોકોએ અનેકવાર ગામની ઓલા સરપંચને રજૂઆત કરેલી છે, તલાટી મંત્રીને રજૂઆત કરેલી છે, છતાં કોઈ એમના પ્રશ્નનો કોઈ ધ્યાન નથી દેતું અને એમના પ્રશ્નનો કોઈ નિકાલ આવતો નથી. અને સરપંચને જ્યારે એ લોકો વિસ્તારમાં બોલાવે છે ત્યારે એ લોકોનું એવું કહેવાનું થાય છે કે મારામાં ગ્રાન્ટ અમારી પાસે પૈસા નથી ને આવું એવા શબ્દો સાંભળો એ વિસ્તારવાળા લોકો પાસે વાપરે છે સરપંચ. બરાબર છે. એટલે મારું કહેવાનું, કારણ કે અત્યારે જો તમે ફ્રી હોય ને તમે આવી શકતા હોય તો અથવા તમે વિઝિટ કરો, કારણ કે મેં વિઝિટ કરેલી છે, હું રાજકોટ રહું છું. બરાબર છે. તો તમે આપણે જોઈએ ને તો ખબર પડે ખરેખર જે નદીની પાણીની વેણ જાતું હોય એ રીતનું આ લોકોની સમસ્યા છે. ચાલો ભૂગર્ભ હોય અને સાઈડમાં હોય અને હેરાનગતિ એવો પ્રશ્ન નથી, પણ આજે જેના બાળકો ઘરે રહી શકે ને એવું નથી, કારણ કે દુર્ગંધ એટલી આવે કે ઘરની અંદર ન રહી નથી. અને આખું જે ગામ રહ્યું ને એમનું જે આ ભૂગર્ભનું જે પાણીની બધું છે એ આ લોકોના ઘર પાસે કાઢવા, એટલે આનો તાત્કાલિક, કારણ કે એ લોકોને મળી ત્યારે એમને મેં કારણ કે અનેક જગ્યાએ એ લોકોએ રજૂઆત કરી છે, છતાં એમની કોઈ રજૂઆતનો ક્યાંય નિકાલ નથી થયો નથી. કોઈ તાલુકા પંચાયતમાંથી એમને બોલા જવાબ આવડા ત્યાંના એના ગામમાંથી જવાબ દેવામાં આવતો અને એકય જગ્યાએ એમનો નિકાલ કંઈ થતો નથી. એકાબીજા ઉપર ઢોળે ઓલું એમ કે અમારી પાસે નથી આવતું. સરપંચ અને ટીડીઓ સાહેબ પાસે પણ હું રૂબરૂ મળી છું. બરાબર, એમને પણ એમ કીધું કે અમારામાં નથી આવતું, કે તમારા ટીડીઓ સાહેબમાં આવે. બરાબર, આ કામ અમારા, એટલે આવું એકાબીજાની ઉપર ઢોળે છે. બરાબર, પણ મને આ લોકોનો તાત્કાલિક જે નિર્ણય થાય અને તાત્કાલિક એમનું સારું થાય અને એની સમસ્યાનો જે હલ થાય એની આશા લઈને હું આપની પાસે આવી છું. બરાબર, કે બને ત્યાં સુધી આ આશા મારી છે કે આપની પાસેથી એમને મેં કીધું, એને મને એવું કીધું રૂડામાં આવે છે. આ રૂડામાં નથી આવતું. આપણે છે ને રોજિંદા તાલુકાના 11 ગામો રૂડામાં આવે છે. એટલે ગટરની સમસ્યા એનામાં નથી આવતી. બરાબર. એક બીજું કે ગામમાં જે 200 રૂપિયા જે આકારણી માટે લેવામાં આવે છે, બરાબર, એક મને એ હિસાબ જોઈ છે કે શેના માટે સાંભળો લેવામાં આવે છે. આકારણીના મારી પાસે પુરાવા શીખે છે. એટલે આકારણીના જે લેવામાં આવે છે, કારણ કે અંદાજે આપણે ગણો એટલે 25,000 ની વસ્તી છે. બરાબર, તો એ કેવડા રૂપિયો થયો? તો આજે એનું શું કરવામાં આવે છે, કોણ લે છે? આજે હાલો એમને કોન્ટ્રાક્ટ આપેલો હોય, કદાચ એ લેતા હોય તો પણ એના માટે પણ તમે ઊંડી તપાસ કરો, કારણ કે એના પૂરા